Good morning, students. How are you? Fine. So, I'm going to teach you about active voice and passive voice, which is in your syllabus today. So, as you know, I had already uploaded 2 videos on your syllabus. The first video is for understanding about the syllabus, how many stories are there in syllabus, how many topics of grammar are there, and the second video is your first story, the gift of Magi. Now I am going to teach you about the active and passive voice. So as you know, you had studied active voice and passive voice in your school level, and also if you used to go tuition. Okay, so active voice and passive voice. What is the meaning of active voice? एक्टिव वॉइस અને પેસિવ વોઇસ નો અર્થ શું થાય? एक्टिव वॉइस मीन्स एक्टिव, जिसमें જેમાં કર્તાનું સ્થાન મહત્વનું હોય. જેમ કે આપણે એક એક્ઝામ્પલ કહીએ, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. આની અંદર કર્તા કયો છે? આઈ. પ્રથમ પુરુષ એકવચન, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. પછી પ્લે શું છે? એ છે વર્બ, મેઇન વર્બ. અને ક્રિકેટ, ક્રિકેટ છે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ. અને પેસિવ વોઇસનો અર્થ શું થાય? પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રધાન વાક્ય. કર્મ જેના ઉપર કર્મને વધારે સ્થાન આપ્યું હોય, કર્મ ઉપર વધારે ભાર આપવામાં આવ્યો હોય. તો આપણે જોઈએ છીએ, voices is the form of a verb takes to indicate whether the subject of the verb performs or receive the action. Okay, so you can understand here, voice is the form of a verb टेक्स टू इंडिकेट. इंडिकेट यानी कि दिखाता है, सूचवे छे. फॉर्म ऑफ अ वर्ब टेक्स टू इंडिकेट वेदर द सब्जेक्ट ऑफ द वर्ब परफॉर्म, के जो वर्ब के साथ, વર્બની સાથે જે સબ્જેક્ટ એટલે કર્તા આપ્યો છે એ પોતે ક્રિયા કરે છે, और रिसीव द एक्शन, और वो एक्शन को रिसीव करता है. ओके, देयर आर 2 टाइप ऑफ वॉइसेस. ओके, एज वी नो, एक्टिव वॉइस एंड पैसिव वॉइस. what is the meaning of active voice? Active voice indicates that the subject of verb is acting. અહીંયા આ વધારે મહત્વનું છે. subject of the verb is acting. ઓકે, that the subject of verb, એટલે કે જે વર્બનો કર્તા છે, જે ક્રિયાપદનો કર્તા છે, એ એક્ટિંગ કરે છે. એક્ટિંગ મીન્સ કે કોઈ એક્શન કરે છે, કોઈ ક્રિયા કરે છે. બીકોઝ ધ સબ્જેક્ટ ડઝ ઓર એક્ટ્સ અપોન ધ વર્બ ઇન સચ સેન્ટેન્સ. અમુક વાક્યોમાં જે સબ્જેક્ટ હોય છે એ એક્ટ્સ અપોન ધ વર્બ, એ ક્રિયાપદની સાથે ક્રિયા કરે છે. ધ સેન્ટેન્સ આર સેડ ટુ બી એન એક્ટિવ વોઇસ, ઓર મીન્સ શુદ્ધ ગુજરાતીમાં આપણે કહેવું હોય
તો જે વાક્યમાં ક્રિયાપદ તેના કર્તાને અનુસરે અને ક્રિયાપદના કારણે તેના કર્તા ઉપર વધારે ભાર મૂકીને આપણે કહી શકીએ તેને એક્ટિવ વોઇસ કહેવાય છે. ઓકે, એક્ટિવ વોઇસ, these examples shows that the subject is doing the verb action. અહીંયા આપેલા એક્ઝામ્પલ આપણને બતાવે છે કે જે સબ્જેક્ટ છે એટલે કે જે કર્તા છે એ ક્રિયાપદ અથવા જે ક્રિયાપદ છે એ કર્તાની એક્શનને અનુસરે છે. જેમ કે પહેલું વાક્ય છે ધ ડોગ જમ્પ્ડ ઓન ટુ ધ બોય. ઓકે, તમને આ વાક્ય થોડું અટપટું લાગશે. ઓન ટુ ધ કેમ? ઓકે, તો અહીંયા ગુજરાતી શું થાય? ધ ડોગ જમ્પ્ડ ઓન ટુ ધ બોય મીન્સ કે ડોગે બોય ઉપર, બોયની અંદરની આપણે ઇન્ટુ લખીએ તો શું થાય? ઇન્ટુ ધ બોય. બોય ઉપર જમ્પ કર્યો, બોયની અંદર જમ્પ કર્યો નહીં. ઓકે, સો ધ ડોગ એ સબ્જેક્ટ છે. ઇઝ ગોઈંગ ધ જમ્પિંગ એ વર્બ છે. ઓકે, અને ધ બોય એ શું છે? એ ઓબ્જેક્ટ છે, અહીંયા લખ્યું નથી. એવી રીતે બીજું વાક્ય છે ક્રિસ્ટી વિલ ગીવ અ બુક રિપોર્ટ ટુ ધ ક્લાસ. ઓકે, સો અહીંયા ક્રિસ્ટી એ સબ્જેક્ટ છે. ઇઝ ડુઈંગ ધ ગિવિંગ મીન્સ કે જે ક્રિયા છે આપવાની એ વર્બ છે અને અ બુક રિપોર્ટ એ ઓબ્જેક્ટ છે. ત્રીજું વાક્ય ધ કોમ્પ્યુટર એટ માય પેપર, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્ય છે. તો ધ કોમ્પ્યુટર સબ્જેક્ટ છે ઓર ઇઝ ડુઈંગ તો એ ક્રિયા શું કરે છે? ઇટિંગ એટલે કે પેપરને ખાવાની મીન્સ કે જે પ્રિન્ટ આપણે પેપર કરીએ છીએ એ. અને માય પેપર ઓબ્જેક્ટ છે. હવે પેસિવ વોઇસ, આપણે અત્યાર સુધી એક્ટિવ વોઇસની વાત કરી. પેસિવ વોઇસ કોને કહેવાય? ધ સબ્જેક્ટ એન્ડ ધ ઓબ્જેક્ટ ફ્લિપ ફ્લોપ. ફ્લિપ ફ્લોપનો અહીંયા એ મતલબ છે અર્થ કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને એકબીજાના સ્થાનની એટલે કે જગ્યાની અદલા બદલી કરે છે. ધ સબ્જેક્ટ બીકમ ધ પેસિવ રિસિપન્ટ ઓફ ધ ઓબ્જેક્ટ. ઓર સબ્જેક્ટ જે હોય છે એ ઓબ્જેક્ટનું સ્થાન લે છે અને ઓબ્જેક્ટ જે હોય છે એ સબ્જેક્ટનું સ્થાન લે છે. એટલે કે કર્તા કર્મ બની જાય છે અને કર્મ કર્તા બની જાય છે. બીકોઝ ધ સબ્જેક્ટ ઇઝ બિંગ એક્ટેડ અપોન ઓર ઇઝ પેસિવ. ઓર ત્યાં શું થશે કે જે સબ્જેક્ટ દ્વારા જે મુખ્ય ક્રિયાપદ હતું એ કર્તાને અનુસરતું હતું એની બદલે હવે મુખ્ય ક્રિયાપદ કોને અનુસરે છે? કર્મને અનુસરે છે. એટલે જ તેને કહેવાય છે કર્મણી પ્રધાન વાક્ય. પેસિવ વોઇસ, these examples shows that the subject is being acted upon by a verb. Okay, the boy was jumped onto by the dog. Okay, તો on by the dog. તો હવે તમે અહીંયા જોશો કે આપણે આગળ એવું વાક્ય જોયું હતું કે the dog jumped onto the boy. હવે અહીંયા the boy છે એ કર્મ હતું તો કર્મ આગળ આવી ગયું તો the boy was અને આપણે આ ખાસ યાદ રાખવાનું સહાયકારક ક્રિયાપદ વગર પેસિવ વોઇસનું વાક્ય બને નહીં. સો the boy was jumped on by the dog અને by દ્વારા એ કર્તાને જોડે છે. તો બોય સબ્જેક્ટ છે, was being jumped on વર્બ છે અને the dog એ કર્મ છે એટલે કે કર્તા જે કર્મ બની ગયું. જેમ કે બીજું વાક્ય અ બુક રિપોર્ટ વિલ બી ગિવન બાય ક્રિસ્ટી ટુ ધ ક્લાસ. તો જે બુક રિપોર્ટ છે એ કર્મ હતું પણ જ્યારે પેસિવ વોઇસમાં શું થઈ ગયું? કર્તા. અને સાદો ભવિષ્યકાળ હતો તો વિલ તો એમને મળ્યું પણ એની પછી શું આવ્યું? વિલ બી અને પાસ્ટ પાર્ટિસિપલ આવ્યું ગિવન બાય ક્રિસ્ટી ટુ ધ ક્લાસ.
માય પેપર વોઝ ઇટન બાય ધ કોમ્પ્યુટર. સો પેપર સબ્જેક્ટ છે અને વોઝ ઇટન વર્બ છે. ઓકે, સો ઇઝી છે. હવે રીઝન, એક્ટિવ વોઇસને યુઝ કરવાના રીઝન શું છે, કેમ? મોસ્ટ રાઇટર્સ પ્રિફર ટુ યુઝ એક્ટિવ વોઇસ because it is more direct. આ એક સિમ્પલ ટેકનિક છે. The most of the writers of the stories, of the novels, of the poems used to write his or her sentences into the active voice. Okay, because the sentences of active voice are more clear and more direct than passive voice. Okay, active, the waiter dropped the tray of food. Okay, ये एक्टिव वॉइस है, यहाँ पर कंपेरिजन किया है. અને પેસિવ વોઇસમાં શું છે, ધ ટ્રે ઓફ ફૂડ, જો આખું ધ ટ્રે ઓફ ફૂડ એ આખું પેસિવ હોય, મીન્સ કે આખું કર્મ છે. સો ધ ટ્રે ઓફ ફૂડ, હવે સાદો ભૂતકાળ છે તો એનું આપણે સહાયકારક ક્રિયાપદ વોઝ વેરમાંથી વોઝ આવશે. તો ધ ટ્રે ઓફ ફૂડ વોઝ ડ્રોપ્ડ બાય ધ વેટર. હવે રીઝન ટુ યુઝ પેસિવ વોઇસ. હવે પેસિવ વોઇસને યુઝ કરવાનું શું રીઝન છે? ધ એક્ટિવ વોઇસ ઇઝ લેસ ઓકવર્ડ એન્ડ ક્લિયરલી સ્ટેટ્સ રિલેશનશિપ બિટવીન સબ્જેક્ટ એન્ડ એક્શન. અહીંયા કહે છે કે એક્ટિવ વોઇસ છે એ શું કહે છે, તો એ લેસ ઓકવર્ડ, બહુ ઓકવર્ડ નથી, અને ક્લિયરલી સ્ટેટ છે, સબ્જેક્ટ એટલે કે કર્તા અને ક્રિયાપદના કારણે જે ક્રિયા થઈ રહી છે એને ડાયરેક્ટ બતાવે છે. જેમ કે અહીંયા પેસિવ વોઇસનું વાક્ય આપ્યું છે, યોર રિક્વેસ્ટ ફોર ફંડિંગ હેઝ બીન ડિનાઇડ બાય ધ રિવ્યુ કમિટી. એના કરતાં હવે અહીંયા પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસનું વાક્ય છે. તમારે એક્ઝામમાં તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જ ફેરવવાનું આવશે. તો હવે ધ રિવ્યુ ઓફ કમિટી એ અહીંયા શું છે, કર્મ છે ઉપરના વાક્યમાં, પણ આપણે એને કર્તા બનાવી દીધો. અને હેઝ, તો હેઝ આવી ગયું, બીન માત્ર પેસિવ વોઇસના વાક્યમાં આવશે. ડિનાઇડ યોર રિક્વેસ્ટ ફોર ફંડિંગ. હવે પેસિવ વોઇસનો યુઝ ક્યારે ક્યારે કરવામાં આવે છે? ઇન જનરલ ધ પેસિવ વોઇસ ઇઝ લેસ ડાયરેક્ટ. ઓકે, પેસિવ વોઇસ એ ડાયરેક્ટ નથી, કેમ કે બાય, કર્તા દ્વારા કહેવામાં આવે છે. ઓકે, જેમ કે મેં એક તમને વાક્ય કહ્યું હતું કે આઈ પ્લે ક્રિકેટ, એની બદલે હું હવે એને પેસિવ વોઇસમાં વાક્ય ફેરવું તો શું કહું? ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. મારા દ્વારા ક્રિકેટ રમાય છે. ઓકે, અને ઓલો જે આગળ આપણું વાક્ય શું હતું? હું ક્રિકેટ રમું છું. ઓકે, સો યુઝ ધ પેસિવ વોઇસ ઇઝ ફોલોઈંગ સિચ્યુએશન. અને પેસિવ વોઇસ નીચેની સિચ્યુએશનમાં વપરાય છે. જેમ કે પહેલું, યુઝ પેસિવ વોઇસ when you do not know or do not want to reveal the performer of an action. હા, પેસિવ વોઇસનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે જ્યારે તમારે ડુ નોટ નો, વેન યુ ડુ નોટ નો ઓર વોન્ટ ટુ નો રિવીલ ધ પરફોર્મર ઓફ એન એક્શન. એક્શન એટલે કે જે ઘટના બની છે, જે ક્રિયા થઈ રહી છે અથવા થવાની છે અથવા થઈ ગઈ છે, એને તમારે બતાવી ના હોય, તેને પ્રાધાન્ય ન આપવું હોય, તો તમારે પેસિવ વોઇસનો ઉપયોગ કરવો પડે છે. યુઝ પેસિવ વોઇસ વેન યુ વોન્ટ ટુ એમ્ફસાઇઝ ધ રિસીવર ઓફ એન એક્શન. આ પણ એક કારણ છે કે તમારે રિસીવર એટલે કે જે મેળવે છે, એટલે મીન્સ કે કર્મ ઉપર વધારે ભાર આપવો હોય ત્યારે પેસિવ વોઇસનો ઉપયોગ કરે. હવે પેસિવ વોઇસનું ફોર્મ એટલે કે સ્વરૂપ, રૂપ કેવું હોય છે? ધ પેસિવ વોઇસ રિક્વાયર ડબલ વર્બ. ડબલ વર્બનો મિનિંગ થાય એક, જે હેલ્પિંગ વર્બ હોય છે, જેમ કે ટુ બીના રૂપો ઇઝ, એમ, આર, વોઝ, વેર, શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ. આ બધા હેલ્પિંગ વર્બ્સ કહેવાય. અને બીજા મેઇન વર્બ, જેમ કે મેક, તો મેકનું મેડ થયું, મેડ થયું. ઓકે, મેક્સ થાય વર્તમાન કાળમાં. એન્ડ વિલ ઓલવેઝ કન્સિસ્ટ ઓફ ફોર્મ ઓફ વર્બ ટુ બી. હમણાં જ આપને કહ્યું. એન્ડ ધ પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, અને પાસ્ટ પાર્ટિસિપલ જે ફરજિયાત મૂકવામાં આવે છે, જેમ કે એક્ઝામ્પલ છે,
જોન એટ ધ બ્રેડ, તો જોન એ કરતા છે, એટ એ ઈટનું ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ ફોર્મ છે, અને ધ બ્રેડ એ કર્મ છે. હવે આ વાક્યને જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ ત્યારે શું થાય કે ધ બ્રેડ છે કર્મ એ કર્તા બની જાય છે, અને જોન છે જે કર્તા એ કર્મ બની જાય છે. તો ધ બ્રેડ હવે સાદો ભૂતકાળ છે એટલે આપણે વોઝ અને વેરમાંથી બંનેમાંથી એક મૂકીએ તો આ એક વચન છે તો એક વચન જોડે વોઝ આવે. તો ધ બ્રેડ વોઝ અને પાસ્ટ પાર્ટિસિપલ, તો ધ બ્રેડ વોઝ તો એટ ઈટ એટ ઈટન, તો ઈટન બાય મૂકવાનું છે પણ ક્યારે, જ્યારે પર્ટિક્યુલર કરતા આપ્યો હોય ત્યારે. પર્ટિક્યુલર એટલે ચોક્કસ કરતા આપ્યો હોય ત્યારે, બાય જોન. તો was is a form of verb be. Writers should be familiar with the form of to be and called linking verbs so they can easily identify passive in their work. Okay, so to be ના ક્રિયાપદો કેટલા બધા છે? am, is, are, was, were, be, being, been. ઓકે, સો આ બધા એના રૂપો છે. ફોર્મ ઓફ પેસિવ વોઇસ, તો નોટ ધ ફોર્મ ઓફ ટુ બી ઇન એક્ઝામ્પલ ટુ કિક. હવે અહીંયા એક વાક્ય શબ્દ આપ્યો છે ટુ કિક, આ સાદું રૂપ છે. હવે આ રૂપ આપેલું છે એના પેસિવ વોઇસમાં જ્યારે ફેરવીએ ત્યારે શું થાય તો જોઈ શકો છો. સાદો વર્તમાનકાળનું વાક્ય હોય તો એની અંદર ઇઝ કિકડ આવે. પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો એની અંદર હેડ બીન કિકડ આવે. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો વોઝ કિકડ આવે. ઇઝ ગોઈંગ ટુ બી કિકડ આ નજીકના ભવિષ્યકાળ એટલે કે ચાલુ વર્તમાન કાળનું હોય તો અથવા ચાલુ ભવિષ્યકાળનું હોય તો. ઇઝ બીન કિકડ એ બી ચાલુ વર્તમાન કાળમાં આવે. વિલ બી એ સાદા ભવિષ્યકાળમાં આવે. હેઝ બીન પૂર્ણ વર્તમાન કાળમાં આવે. કેન બી તો એ મોડલ ઓક્સિલરીમાં આવે. વોઝ બીંગ કિકડ એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળમાં આવે. એન્ડ શુડ બી તો એ પણ મોડલ ઓક્સિલરીમાં આવે. તો એક વસ્તુ યાદ રાખવાનું કે સાદો કાળ હોય તો એની અંદર માત્ર સહાયકારક ક્રિયાપદ આવે. જેમ કે કયો સાદો કાળ? સાદો વર્તમાન કાળ તો ઇઝ, એમ, આર. સાદો ભૂતકાળ તો વોઝ, વેર. પણ સાદો ભવિષ્યકાળ છે એની અંદર શેલ, વિલ પ્લસ બી મૂકવામાં આવે છે, જ્યારે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં મૂકવામાં આવતું નથી. ચાલુ વર્તમાન કાળમાં હંમેશા બીંગ મૂકવામાં આવશે. મીન્સ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. પૂર્ણ કાળ હશે એની અંદર હંમેશા બીન મૂકવામાં આવશે. જેમ કે પૂર્ણ વર્તમાન કાળની અંદર બીન, પૂર્ણ ભૂતકાળની અંદર બીન અને પૂર્ણ ભવિષ્યકાળની અંદર બીન મૂકવામાં આવશે. Passive sentence can be easily transformed into active sentence when the object of the preposition by is moved to the subject position in the sentence. Okay, so active માંથી passive voice માં, passive માંથી active voice માં જ્યારે આપણે કોઈ પણ વાક્યનું રૂપાંતર કરીએ છીએ ત્યારે જો કર્તા એ ક્લિયર હોય, કર્તા ક્લિયર આપવામાં આવ્યો હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ વસ્તુ હોય પણ કરતા ક્લિયર હોય તો બાય દ્વારા જોઈન્ટ કરવામાં આવે છે. તો એને આપણે જોઈન્ટ કરીને અથવા એને કાઢી નાખીએ તો એક્ટિવ વોઇસનું વાક્ય થઈ જાય. એને આપણે લગાવીએ તો પેસિવ વોઇસનું વાક્ય થઈ જાય. એક્ઝામ્પલ તરીકે અહીંયા વાક્ય આપેલા છે. પહેલું વાક્ય છે પેસિવ વોઇસનું, ધ કુકીઝ વેર ઇટન બાય ધ ચિલ્ડ્રન. આ પેસિવ વોઇસનું વાક્ય છે, આને એક્ટિવમાં ફેરવવાનું છે. તો શું થાય? ધ ચિલ્ડ્રન એટ ધ કુકીઝ. સેમ છે, માત્ર થોડો ડિફરન્ટ છે. જેમ કે ધ ટનલ આર ડગ બાય ધ ગોફર્સ. ઓકે, કે જે ટનલ ખોદવાવાળા હોય ને એની વાત કરી છે. સો એક્ટિવ વોઇસમાં શું છે? ધ ગોફર્સ ડગ ધ ટનલ. ઓકે, હવે અહીંયા અમે અમુક રૂપ લખ્યા છે. ઇન્ફિનિટિવ એટલે કે તમે infinitive કદાચ you had studied in your school level. There are 3 types of infinitive. Bare infinitive, the infinitive of 2 form, gerund and past participle. Okay, so simple present tense में it is washed, past tense में it was washed,
ફ્યુચર में इट विल बी वॉश्ड एंड कंडीशनल ओके वुड जे आवे छे ने कंडीशनल कहेवाय सो इट वुड बी वॉश्ड હવે કન્ટિન્યુઅસ તો આ એક બહુ જ સારો મેં એક ઇમેજ લીધી છે ઇન્ટરનેટનો યુઝ કરીને તો આપ જોઈ શકો છો કન્ટિન્યુઅસની અંદર પણ પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર અને એની સાથે સાથે કન્ડિશનલ પણ લીધું છે પરફેક્ટ સિમ્પલની અંદર પણ તમે જોઈ શકો છો એની અંદર પણ પ્રેઝન્ટ પાર્ટ ફ્યુચર અને કન્ડિશન અને પરફેક્ટ કન્ટિન્યુઅસની અંદર પણ તમે જોઈ શકો છો ઓકે હવે આ અમુક પ્રેક્ટિસના વાક્યો છે સો તમે એક્ટિવમાંથી પેસિવમાં પેસિવમાંથી એક્ટિવમાં તમે ફેરવી શકો છો જ્યારે એક્ટિવ અને પેસિવ વોઇસના 3 લેક્ચર તમારે આવશે એ 3 લેક્ચર પતી જશે પછી હું જે તમને હોમવર્ક આપીશ એનું ટેસ્ટ લઈશ આઈ વિલ ટેક અ ટેસ્ટ કે જે મેં તમને ભણાવ્યું એનો ઓકે ગૂગલ ફોર્મમાં એક ટેસ્ટ લઈશ સો તમે આ દરેક એક્ઝામ્પલ આ જ એક્ઝામ્પલ હશે મેં ઉપર લખ્યું હશે નીચે 4 ઓપ્શન હશે તમારે ટિક કરવાના છે તો તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો પેસિવમાંથી એક્ટિવમાં એક્ટિવમાંથી પેસિવમાં આપેલા છે ઓકે સો થેન્ક યુ વેરી મચ માય સેલ્ફ સાગર વ્યાસ એઝ યુ નો okay so this is a first video of grammar active voice and passive voice the rest of the video will come tomorrow and part 2 active voice and passive voice okay કે જે આપણે થોડું રહી ગયું છે એ આપણે કાલના વિડીયોમાં ડિસ્કસ કરીશું મોસ્ટ ઓફ આવી રહ્યું જશે so from next lecture I will talk about active voice, passive voice. Then the second lesson is for modal auxiliaries. Okay, so be ready for that. And જે પણ ભણાવીએ છીએ એ તમે ઘરે રહીને વાંચો અને વિડીયો દરેક સબ્જેક્ટના રેગ્યુલર જોતા રહો તો આપને ખબર પડે અત્યારના સમયમાં કોલેજો બંધ છે ઓકે સો તમને બોલાવી શકતા નથી પણ ઘરે રહીને પણ તમે તમારી તૈયારી કરી શકો છો સો થેન્ક યુ વેરી મચ ફોર યોર કોઓપરેશન વી વિલ મીટ ટુમોરો ઓકે થેન્ક યુ વેરી મચ